हरिओम विद्यार्थी मित्रों। तो हवे अपने प्रकरण 8 मालम हलेसामार। तो मालम एटले अहींयो दरिया किनारे जे वाहन चलावता होय, होड़ी चलावता होय, वाहन चलावता होय एवा लोकोने आपणे मालम कहीए। हलेसा एटले आ चप्पू जेने कहीए, एना हाथमां जे चप्पू होय एने हलेसुं कहेवाय। तो हलेसामार ए एक लोकगीत छे। लोकगीत एटले लोको द्वारा गवायेलुं गीत, एने आपणे लोकगीत कहीए छीए। लोक साहित्यमां कृतिना रचनार विશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે। ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય। લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે। તળપદા એટલે ગામડામાં જે બોલાતી ભાષા અને તળપદા શબ્દો કહેવાય, સંવેદનાઓ હોય। લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર છે। લોક સાહિત્ય હોય એનો લોકગીત એક પ્રકાર છે। આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ। આપણી ખામી હોય, ભૂલ હોય, એમાં કોઈ આપણને મેણું મારે, ટકોર કરે અને જો એમાં આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન સુખી થાય। નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે। અહીં દિયર ભાભીની વાત છે। આ લોકગીતની અંદર દિયર અને ભાભીની વાત છે। ભાભીએ દિયરને મેણું માર્યું છે કે એ આળસુ છે, ભાઈની કમાણી પર જલસા કરે છે। પોતે કમાતો નથી પણ ભાઈની કમાણી પર જલસા કરે છે। દિયરને મેણું લાગે છે ને દરિયો ખેડીને કમાવાને ભાભીને ખુશ કરવાની નેમ લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે। તો અહીં આપણે જોઈએ આ કાવ્યનો રાગ, તમે બધા ધ્યાન રાખજો। मालम मोटा हलेसा तुमार मारे जाओ मद दरियानी पार। मेणु मार्यु से मने बाबलड़ी देर और नो सरदार। मालम मोटा हलेसा तुमार मारे जाओ मद दरियानी पार। हे भाई कमाने तू गोडला खेलवे एनो मार्यो अवतार रे। मालम मोटा हलेसा तुमार मारे जाओ मद दरियानी पार। जाओ से मारे जावा मंदर जाओ लक्ष्मी नो नहीं पारे। मालम मोटा हलेसा तुमार मारे जाओ मद दरियानी पार। हे जावे गिया कोई पाछा न आवे, आवे तो मेड़लो पार रे। मालम मोटा हलेसा तुमार मारे जाओ मद दरियानी पार। जाओ से मारे सिंहल दीप
હલે સા તુમાર મારે જાઉં મજ દરિયાની પાર કેસર વિના તમે જીવો બાબલડી મારા જીવો જી બાલડીની ધાર માલમ મોટા હલે સા તુમાર મારે જાઉં મજ દરિયાની પાર હે મેણા મારીને મારી માતી સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે માલમ મોટા હલે સા તુમાર મારે જાઉં મજ દરિયાની પાર મારે જાઉં મજ દરિયાની પાર. તો અહીંયા સરસ મજાનો રાગ છે. આ કવિતા તમારે મુખપાઠ કરવાની છે, તૈયાર કરવાની છે પરીક્ષા માટે. પરીક્ષામાંથી આમાંથી પ્રશ્નો પણ પૂછાય, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમ પણ પૂછાય, અને મૌખિક પરીક્ષાની અંદર આ પરીક્ષા પૂછવામાં આવે છે. એટલે તમારે આ કવિતા ખાસ તૈયાર કરી દેવાની. તો હવે જોઈએ આપણે એનો ભાવાર્થ. ભાવાર્થમાં જોઈએ માલમ મોટા હલે સા તુમાર મારે જાઉં મજ દરિયાની પાર. અહીંયા માલમ એટલે નાવિક. નાવિક માટે આ શબ્દ વપરાયો છે. માલમ મોટા હલેસા તુમાર. હલેસા એટલે મોટા, એટલે હલેસુલે નાના હોડકામાં પાણી ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જોડેલો લાકડાનો દંડો. આ તમે જોઈ શકો છો અહીંયા. આને હલેસુ કહેવાય. હે મારે જાઉં મધ દરિયાની પાર. હે નાવિક, મારે મધ દરિયાની પેલે પાર જાઉં છે. તું મોટા હલેસા માર, ઝડપ કર. મેણું માર્યું છે મને બાબલડીએ, દેર આહુરનો સરદાર. મારી ભાભીએ મને મેણું માર્યું છે અને મને કહે છે દિયર આરસનો સરદાર છે. આહુરનો એટલે આરસ, સરદાર છે. મોટો ભાઈ કમાઈને, હે ભાઈ કમાઈને તું ગોડલા ખેલવે, એનો બર્યો અવતાર રે. મોટો ભાઈ કમાય છે ને નાનો ભાઈ એની કમાણી પર જલસા કરે છે. એનો બર્યો અવતાર કહેવાય. એનો અવતાર બર્યો એટલે નકામો અવતાર છે. મોટો ભાઈ કમાને નાનો ભાઈ બેઠો બેઠો ખાય, એનો અવતાર નકામ છે. એવું ભાભીએ મેણું માર્યું. આગળ જાવું છે મારે જાવા બંદર જ્યાં લક્ષ્મીનો નહીં પાર. જાવા એક બંદર છે જ્યાં લોકો કમાવા જાય છે. એટલે આ દિયર કહે છે મારે જાવું છે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર. તો ખૂબ જ લક્ષ્મી છે. લક્ષ્મી એટલે ધન સંપત્તિ, પૈસા છે. જો પુષ્કર લોકો પૈસા કમાય છે ત્યાં મારે જવું છે. એવું આ દિયર નાવિકને કહે છે, માલમને કહે છે. કોઈ ધન દોલતનો પાર નથી. હે જાવે ગયા કોઈ પાસા ના આવે, આવે તો બેડલો પાર. જે લોકો જાવા જાય છે તે પાસા આવતા નથી, અને પાસા આવે તો એનો બેડો પાર થઈ જાય. માલમ મોટા હલેસા તુમાર. આગળ કહે છે જાવું છે મારે સિંહલ દીપમાં પરણમાં પદમણી નાર. કે મારે સિંહલ દીપની અંદર જવું છે. મારે ઉત્તમ સ્ત્રી, સિંહલ પદમણી નાર એટલે ઉત્તમ સ્ત્રી
મારે ઉત્તમ સ્ત્રીને પરણવા ક્યાં જવું છે? સિંહલદીપ સ્થાનનું નામ છે, શ્રીલંકામાં આવ્યું, શ્રીલંકા કહેવાય છે ને, જવું છે. હે મોતીડે પોંખે જો બાબલડી મારી, હવે તો મારી ભાભી મને મોતીડે પોંખે તો જ જીવન જીવવામાં સારશે, તો જ જીવવામાં સારશે. મોતીડી પંખે જો બાબલડી મારી તો જીવવામાં સાર. હવે મારી ભાભી જો મને મોતીથી પોંખે એટલે મારું સ્વાગત કરે તો જ મારો જીવવામાં સાર. હું કમાઈને આવું ત્યારે. આગળ, કેસર વિના તમે જીવો બાબલડી મારા, જીવો જીબલડીની ધાર. હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર. હે ભાભી તમે ગર્ક ભૂણીશો, તમે 100 વર્ષ જીવતાડો કેસર વિના, અને ખૂબ જ કેસર જેવા રહસ્ય છો. તમે 100 વર્ષ જીવતાડો. તમે મને સતત મેણા મારી મારી મતિ સુધારી, મારી મતિ સુધારી, મારી બુદ્ધિને સુધારી, મતિ એટલે બુદ્ધિ અહીંયા સુધારી, અને ખોલ્યા તે મનના દ્વાર, અને મારા મનના બંધ દ્વાર હતા તે તમે ખોલી દીધા. તમે ખૂબ જીવો ભાભી મારા. માલમ મોટા હલેસા તુમાર, મારે જાઉં મંદરે. એમ કહી દિયર માલમને કહે, હે માલમ તું મોટા હલેસા માર, મારે જાઉં છે મદરિયાની પાર. તો આ દોનો ભાવાર્થ, એની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો જોઈએ. શબ્દ સમજૂતી તમારે નોટબુકમાં લખવાની, ધ્યાન આપજો. માલમ વહાણ હાંકનાર, મેણું કડવાબેન, બર્યો અવતાર નકામો અવતાર. જાવા હિન્દ મહાસાગરનો એક બેટ છે. દેર દિયર સિંહલદીપ શ્રીલંકા. પદમણી સુંદર અને ગુણિયલ સ્ત્રી. પોંખું વધાવવું, મતિ બુદ્ધિ. એ પ્રમાણે રૂઢિપ્રયોગો પણ જોઈએ, પરીક્ષામાં પૂછાય છે. રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મેણું મારું કડવા શબ્દો કહેવા, બેડલો પાર થવો, અહીં ઈચ્છા હેમ કેમ પાર પડી. ગોડલા ખેલવા, મોજ મજા કરવી. તો આ હતા રૂઢિપ્રયોગો. હવે આ કાવ્યમાં આપી છે ભાષા સજ્જતા, એ જોઈએ. ભાષા સજ્જતા. કબૂતર ઉડ્યું, અમદાવાદ શહેર છે, ચાંદો ઉગ્યો. હવે નીચેના વાક્યો વાંચો. સફેદ કબૂતર ઉડ્યું, અમદાવાદ મોટું શહેર છે, રૂપેરી ચાંદો ઉગ્યો. અહીંયા ઉપર અને નીચે જે વાક્યો આપેલા છે એમાં થોડોક ફેરફાર થયો, એ તમારે શોધી નાખવાનું. અહીંયા કબૂતર સફેદ, શહેર મોટું, એના આગળ મોટું લાગ્યું છે, ચાંદો અહીંયા રૂપેરી. પ્રથમ વાક્યો જ્યારે બીજા સ્વરૂપે વાંચ્યા ત્યારે તમને શું ફરક જણાયો? આપણે જોયું ફરક શું જણાયો, તમે શોધી કાઢો. તમે જોયું હશે કે બીજી વારના વાક્યોમાંના સફેદ, મોટું, રૂપેરી શબ્દો કબૂતર, શેર અને ચાંદો જેવી સંજ્ઞાઓના અર્થમાં વધારો કરે છે. અહીંયા કબૂતર, શહેર, ચાંદો એક સંજ્ઞા છે, અને એમાં વધારો કરનાર જે આગળ જે શબ્દો છે એ વધારો કરે છે, તેથી તેમને વિશેષણો કહેવાય. તમે ધોરણ 6માં વિશેષણ વિશે ભણ્યા છો. અહીં તમે એક બાબત નોંધી, સફેદ, મોટું અને રૂપેરી શબ્દો ગુણ દર્શાવે છે. અહીંયા એ શબ્દો ગુણ દર્શાવે છે. એના ગુણ દર્શાવતા વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે.
તો અહીંયા આપણને ખ્યાલ વિશેષણનો એક પ્રકાર છે ગુણવાચક. અહીંયા ગુણ દર્શાવે છે. કબૂતર કેવું હતું? સફેદ. શહેર કેવું હતું? મોટું. એનો ગુણ બતાવો. નાનું મોટું એ ચાંદો કેવો? રૂપેરી. તો આ હતી આપણી ભાષા સજ્જતા. તમારે આ ભાષા સજ્જતા તૈયાર કરી દેવાની અને નોટમાં લખી પણ દેવાની. તો અહીંયા આપણે આટલે પહેલા ભાગની અંદર આટલું રાખીએ. કવિતાનો ભાવાર્થ, શબ્દ સમજી, રૂઢિપ્રયોગોની ભાષા સજ્જતા. અસ્તુ.